પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અનેક આસ્થા સમા ધાર્મિક સ્થળો આવેલા છે। ત્યારે પાટણ શહેરના સિવિલ હોસ્પિટલની પાછળ આવેલા સિંધવાઈ માતાજીનું મંદિર આસ્થાના કેન્દ્ર સમૂહ બની રહ્યું છે। ત્યારે આ મંદિરની પૂજા સેવા જાદવ પરિવારની સાથે સાથે ખમાર પરિવારો પણ કરતા આવ્યા છે। ત્યારે ચૈત્રી સુદ આઠમના દિવસે પાટણ શહેરના અનેક દેવી દેવતાઓના સ્થાનકે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। તે અનુસંધાને સિવિલ હોસ્પિટલની પાછળ આવેલું સિંધવાઈ માતાજીના સ્થાનકે પણ ચૈત્રી સુદ આઠમને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૈત્રી સુદ આઠમને લઈ સિંધવાઈ માતાજીના મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને મંદિર પરિસર ખાતે વર્ષોની પરંપરા મુજબ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે યજ્ઞની પૂર્ણાહુતિ બાદ માતાજીની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે ચૈત્રી સુદ આઠમના દિવસે સિંધવાઈ માતાજીની આરતી ઉતારવા ઉછામણી બોલાવવામાં આવતી હોય છે। ત્યારે અમદાવાદ સ્થિત પર્વ જાદવ પરિવારના કુળદેવી સિંધવાઈ માતાજીની ચૈત્રી સુદ આઠમની મહાઆરતી છેલ્લા 6 વર્ષથી ઉતારતા આવતા હોવાથી ચાલુ વર્ષે પણ 1,56,000 રૂપિયાની ઉછામણીને બોલીને અમદાવાદના રહેવાસી પર્વ જાદવ પરિવારે માતાજીની આરતી ઉતારવાનો અનેરો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી। આમ પોતાની કુળદેવી પ્રત્યેની અપાર શ્રદ્ધાને લઈને પર્વ જાદવ અમદાવાદ સ્થિત પરિવાર છેલ્લા 6 વર્ષથી મહાઆરતી ઉતારવાનો અનેરો લહાવો લઈ રહ્યા છે।